કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું યાર. સતા ભરપૂર લાગુ છું. આ નાજીરની ગઝલ હું કાયમ બોલું છું. તમારા ખીચામાં કાંઈ ન હોય અને દુનિયાને ભરેલા દેખાવ તો માનજો જગતમાની તમારા ઉપર કૃપા છે. ઘણા સતા પૈસા લુખા લાગે છે યાર, તકલીફ ઈ છે. રૂપિયા ગજબ ના હોય પણ એને લોભિયા માણાના ઘરે મહેમાન રજળે ને ઈમ સાલા ઈ ભિખારી કોણે રખડતા હોય. એમ થાય કે પૈસા ને કરવા શું તમારે? ક્યાં ઠાઠડીના ઠેબે ભેળા આવવાના છે યાર. હારા કામમાં વાપરી લ્યો. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. બધાય માટે આપણે હારા નથી હોતા, કોઈને ખરાબે લાગી. ખરેખર તો હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો કનુ બાપા, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. એવું કઈ છે નહીં. પણ હવે સાંભળજો કે કસોટી પર તો નાજીર છું, ખાલી કાચનો કટકો. અમારી કસોટી લેવામાં આવે તો હું કઈ હીરો નથી, કાચનો કટકો લાગુ. કસોટી પર નાજીર શું, ખાલી કાચનો કટકો. પણ આ તો મારી મેલડીની કૃપા છે એટલે કોઈ નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. હવે સાંભળજો, દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે યાર. પ્રેમ કરી લેજો, પરમાત્માને પ્રેમ કરી લેજો, પરિવારને પ્રેમ કરી લેજો, ભાઈને પ્રેમ કરી લેજો. શું કામ? અટાણે 2-5 કરોડ હાટું થઈ, હું ઘણીવાર વાત કરું છું આ વિક્રમભાઈ, 2-5 કરોડ માટે થઈ અને 2 ભાઈઓના ફળિયામાં દિવાલના પાયા ખોદાતા મેન તમે જોયા છે. હિતેશભાઈ, ખાલી 5 કરોડનો મામલો હોય, 5 કરોડ કે 10 કરોડ કે 5-25 લાખ રૂપિયા, હું જાજી રકમ બોલું છું. એમાં ભાઈ એક માના દીકરા, એક બાપના દીકરા, એની જમીન 5-25 લાખની જમીન માટે પોતાના ફળિયામાં પાયા ખોદાય. આડી દિવાલ ઊભી થઈ જાય કે અમારે તમારું મોઢું નથી જોવું. આ પાયા ખોદવા વાળાને એટલું સમજાવજો કે અયોધ્યાની ગાદી એક ભાઈ માટે જેમ લોભિયાના ઘરે મહેમાન રજળે, અયોધ્યાની ગાદી 14 વર્ષ સુધી રજળતી હતી કે મારો ભાઈ નો આવે, ભાઈ વગરનું ભેકાર, હવે મને કડવું લાગે કાગડા, મારો ભાઈ રામ નો આવે, ત્યાં સુધી હું ગાદીએ ન બેહું. ભરત ગાદીએ નથી બેઠા. સાહેબ, શું સમર્પણ છે આ ધરતીનું? કઈ વાતું તમારી સામે કરું કઈ ન કરું ખબર નથી પડતી. એક ભાઈ માટે થઈ કઈ બોલ્યા કે મારા દીકરાને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. હવે સાંભળજો, સમજદાર છો એટલે રામે લક્ષ્મણને કીધું કે ભાઈ, જીવનમાં આદર્શ ન હોય ને, વિવેક ન હોય ને તો જીવન ધૂળ સમાન છે. આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય છે. ત્યારે લક્ષ્મણ રામને એટલું કહે છે કે મોટા ભાઈ, તમારી વાત બહુ સાચી છે કે જે જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, એ જીવન વ્યર્થ હોય. પણ આદર્શ પકડવામાં, આદર્શને રાખવામાં, વિવેકને રાખવામાં માલધારી આખું જીવન વ્યર્થ બની જાય. એનું શું કરવાનું? ત્યારે રામે વળતો જવાબ લક્ષ્મણને આપ્યો. સાંભળજો, આ રામ આપી શકે. અને શું રામે કીધું કે જેના જીવન આદર્શ રાખવામાં, વિવેક રાખવામાં, જેના જીવન વ્યર્થ બની ગયા, પૂરા થઈ ગયા, એ વ્યર્થ બનેલા જીવન, પૂરા થઈ ગયેલા જીવન પાછો બીજાનો આદર્શ બની જાય છે. એ આદર્શ પાત્રો બની જાય છે. આજે અમારે દાખલા દેવા હોય ને તો મીરાબાઈનો દાખલો દેવો પડે, ઝેરના ઘૂંટડા જેને પીધા છે. આજે દાખલા દેવા હોય તો તળજા બાપાનો દાખલો દેવો પડે, જેને સમાજ માટે હાડ હોમ્યા છે. આજે દાખલો દેવો હોય તો હરિચંદ્રનો દેવો પડે. આજે દાખલો દેવો હોય તો ઓલી વાણિયાની દીકરી, આ વાતને વર્ષો થઈ ગયા, મને વાણિયા કવર નથી મોકલાવતા કે તમે રોજ ડાયરામાં મારી વાત કરજો, તમને હિતેશભાઈ એક્સ્ટ્રા કવર આપશું. એક વાણિયાની દીકરી, નમો અહિંતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુર્યાનમ, નમો યુવતાયાનમ, નૌકાર ભણવા વાળી વાણિયાની દીકરી પોતાનો દીકરો ખાડીને આપી દીધો. આજે દાખલા બાપુ એના દેવાય છે જેને પોતાના વિચારને નથી ફેરવા. ઇંગ્લિશમાં કહું તો એથિક્સ, પોતાના એથિક્સને જે માણસ ભેળા રાખીને જીવે ને એને જગત કોઈ દી ભૂલે નહીં. બાયલા કોણે ઘડીકમાં આઈનપાન આવા થોડા હાલે ક્યાં યાર. હવે ગમે એના હારા ગાડે બેહી જવું, ગીત મંડવા ગાવા, એને તકલીફ જ ન પડે. તકલીફ તો મરદ માણાને પડે યાર. જેનો રંગ નો બદલાય એને તકલીફ પડે. આ તો ઘડીકમાં હે કરીને નીકળી જાય. એને તમે કરીએ શું લ્યો? કારણ કે જેવા દેવાથી થાય નહીં. આ તો કિરત હુંદા કામ, રાણા રગત નીકળે જો ચીરે ચામ. તમારી રગુ બારી કાઢી નાખવાની તેવડ હોય ને, રાણા રગત નીકળે જો ચીરે જામ. આ તો જેવા તેવાથી થાય નહીં. આ દીકરીઓ બેઠા છે એટલે છેલ્લી વાત તમારી સામે મૂકી દઉં. ભારત વર્ષની દીકરીઓ કેવી હતી? મધ્યપ્રદેશના એમપીમાં ઇન્દોર, એક તમે પણ જાતા હશો, ઇન્દોર ક્યારેક જોયું છે હિતેશભાઈ? મહાકાલના દર્શન કરવા જાવ એટલે તમારે ઇન્દોર આવે રસ્તામાં. ઇન્દોર જે છે, ઇન્દોરના પાદરમાં અંગ્રેજોની તોપોના રેકડા મંડળા.
વાત ઘણી વાર કરું છું, જે દીકરા કામ કદાચ ન કરી શકે એ આ દેશની દીકરીએ કરીને દેખાડી દીધું છે. શું કામ? ઇન્દોરના મહારાજા જેનું નામ હતું યશવંતરાય હોલકર, અને યશવંતરાય હોલકર 1811 એમનું અવસાન થયું. એટલે અંગ્રેજોની મીટ મંડાણી. ત્યારે ભારતમાં અંગ્રેજો હતા. આઝાદી 1947 મળી આપણને. પહેલો વિપ્લવ આપણો થયો એ 1857 થયો. હું ઈ પહેલાની તમને વાત કરું છું, સાંભળજો. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરનું અવસાન થયું. અંગ્રેજોની મીટ મંડાણી કે ઇન્દોરની ગાદી લઈ લ્યો, પડાવી લો ઇન્દોરની ગાદી. એક દીકરી છે, 18-22 વર્ષની એની ઉંમર હતી. એને પોતાના સેનાપતિને એટલું કીધું, દિવાલને કાન દઈને ઉભેલી કે મારા બાપની હાજરી નહીં અને મારે ભાઈ નહીં, અને જો કદાચ અંગ્રેજો અમારી ગાદી આમનામ લઈ જાય ને અમે આમનામ બેહી રહી તો દુનિયા અમારી ગણતરી કરે છે માં. જ્યાં સુધી તાકાત છે ત્યાં સુધી તો લડીને પછી હારી જાય જીતી જાય એ તો ઉપરવાળાના હાથની વાત છે. સેનાપતિને એટલું કીધું કે જો હા પાડો અને અંગ્રેજોના દાંત ખાટા કરીને જોઈને તોપના રેકડા પાસા નો તગડું તો મારું નામ ભીમાબાઈ નો કહેવાય, એકવાર હા પાડી દો. સાહેબ 2500 સૈન્યને લઈ અને એક 18-22 વર્ષની દીકરી યશવંતરાય હોલકર, ઇન્દોરના મહારાજાની દીકરી જેનું નામ હતું ભીમાબાઈ, એ 1817 ની પહેલી લડાઈ અંગ્રેજોની સામે બે હાથમાં તરવારું લઈ ખોડાના પેગડે પગ રાખી અને યુદ્ધના મંડાણમાં ઉતરી હતી. પણ કોઈ રણચંડી દુશ્મનને ધમરોળવા માટે ચોટીલા વાળી જેમ ચામુંડા નીકળી હોય, છૂટા કેસ મેલી, છૂટા કેસ ધરા ઢળકે, અને આનો તો રંગ જુઓ મુખે ઝળકે. એ હાથમાં તરવારું બાકા ઝીક વાગતી હતી. આખી અંગ્રેજોની સલકન ધ્રુજવા મંડાણી. અને કોઈ કીધું કોણ છે? કે ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ ઘોડે ચડી છે. સાહેબ અંગ્રેજોના દાંત ખાટા કરીને તોપના રેકડા પાછા કરવા પડ્યા હતા. આ કામ દીકરીઓએ કર્યા છે. આયા ભીમાબાઈને વાંચી હોય અને ભીમાબાઈને સાંભળી હોય કે જેને વાંચ્યા હોય એ દીકરીને રાતે 12 વાગે બીક ન લાગે. તેવડ નથી એની સામે કોઈ મીટ માંડી શકે. હવે સાંભળજો, 1817 ની વાત કરી. ત્યાર પછી 1857 નો પહેલો વિપ્લવ અંગ્રેજોને કાઢવા માટે, એ વિપ્લવ આપણો નિષ્ફળ ગયો. એમાં લડવા વાળી પાછી બીજી એક દીકરી, એને આવી પ્રતિજ્ઞા લીધી માતૃભૂમિની ધૂળ હાથમાં લઈને કે હવે જો અંગ્રેજોને પાછા નો તગડું તો મારું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ન કહેવાય. સાહેબ પોતાના દીકરાને ભેટમાં બાજવા આવ્યા અને ઈ તલવાર લઈને મેદાનમાં ઉતરી અંગ્રેજોની સલકનત ધ્રુજવા માંડી. આ પાઠ તમે ક્યારેક દીકરીઓને સંભળાવજો. આયા આવી ખમીરવંતી દીકરીઓ થઈ છે. અટાણે તમેનું બધા બનાવ જોતા હોય છે, ઘણા બધા ન બનવાના બને છે. જેથી બારવટિયા હતા આ દેશમાં તેથી કોઈની તાકાત નથી કોઈ બેન દીકરી સામે નજર કરે. હમણાં જ મેં એક રબારીનું ઇન્ટરવ્યુ સાંભળ્યું હતું. હમણાં મેં મોબાઈલમાં જ કંઈક સાંભળ્યું હતું. અમારા એ બાજુના કોઈ રબારી સમાજના વડીલ હતા, એનું ઇન્ટરવ્યુમાં બોલતા હતા કે અટાણે કોઈ દીકરી બજારમાં નીકળે તો બીક લાગે. અત્યારના કંઈક યુવાનો એવા માઈક આંગલા થઈ ગયા છે કે એની નજરમાં ફેર પડ્યો. એ વડીલ વાત કરતા, હમણાંની વાત તમે સાંભળ્યું હશે, કદાચ ન સાંભળ્યું તો હવે સાંભળજો. એ વડીલ એમ કહેતા હતા કે અમે જે ભેહું ગાયું ચારવા જતા ને ત્યારે ખેડૂત વાડીએ ખેતરમાં કામ કરતા હોય, શેઠે અમારો માલ ચરતો હોય, ભેહું ગાયું ચરતી હોય તો અમારા ભરોહે દીકરીઓ મૂકીને વયા જતા કે બાપા માલધારી ઉભો છે, ઉપાધિ કરવાની જરૂર નથી. આનું અમને ગૌરવ છે. કેટલો ભરોહો અમારી ઉપર દ્વારકા વાળાએ મુકાવી દીધો યાર. ખેડૂત ખેતરમાંથી વયા જાય, દીકરી હોય, બેન હોય, કામ કરતી હોય, મોડા સુધી દી જળવજળ થઈ ગયો હોય, અંધારાનું ટાણું થઈ ગયું હોય, ખેડૂત ન હોય, દીકરીઓ કામ કરતી હોય, સાહટીઓ વાટ્યો હોય, રજકો વાટ્યો હોય તો ભારો ચડાવવા હાથ કરે. પણ એને અમારા ઉપર ભરોહો હતો. અને ત્યારે એ માણા એમ કહેતા કે મને દ્વારકા વાળા ઉપર ભરોહો ગૌરવ થાય છે કે આટલો વિશ્વાસ અમારા ઉપર મૂકે છે. આ ભરોહે દીકરીઓ મૂકીને જાય છે, એનો ભરોહો તૂટે તો અમારી ખાનદાનીમાં ધૂળ પડે યાર. આજ મારી તમારી નજરમાં ક્યાંક ફેર પડ્યા છે. પણ એ જમાનો તો તમે જો, જેથી જોગીદાસ ખુમાણનું બારવટું માલધારીની દીકરી ગાયું ચારે, બાગડતા 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 ઘોડા નીકળ્યા અને પૂછું બેટા તારા ભાઈઓ મોહાળ કુટુંબ કોઈ નથી, આ વગડામાં બીક નથી લાગતી? આ વાત મારી બનાવેલી નથી, ઝવેરચંદ મેઘાણીએ લખી છે સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં. અને ત્યારે ઓલી 18 વર્ષની દીકરી માથે કામળી રહી ગયેલી, હાથમાં લાકડી હતી પણ થડક્યા વગર. એને ખબર નથી કે ઘોડાવાળો કોણ છે. એને નજર કરી આમ કે શું કીધું કે બેટા બીક નથી લાગતી? આ વગડામાં એકલા ભેહું ગાયું ચારે, કોઈ ભાઈઓ ભેળા નથી, કુટુંબના કોઈ વડીલ નથી આયા, એકલા બીક નથી લાગતા વેરાન વગડામાં? ઓલી દીકરી બોલી છે, મેઘાણી લખે છે. એ દીકરીને ખબર નથી કે ઘોડાવાળો કોણ છે. એને એમ કીધું કે સાંભળી લ્યો કે જોગીદાસ ખુમાણ જેવો જતી બારવટે હોય અને કોની તાકાત છે કે અમારી બેન દીકરી સામે મીટ માંડેની બોટીઓ બારી કાઢીને હાથમાં આપી દે. તેથી જોગીદાસ ખુમાણનો મૂછનો વાળ ફરડા ફરડા ફરક મૂછડિયું થાતી પેગડામાંથી પગ લઈ મુકેશભાઈ એને ભગવાનને એટલું કીધું કે મારા બાપ, મારું બારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી,
ભાવનગર મહારાજા મને મારું સાવરકુંડલા પાછું આપે કે ન આપે એની પરવા નથી. કનુ બાપા મારી દેશની દીકરીઓને મારો ભરોહો છે ને, એ ભરોહો કોઈ દી તૂટવા ન દેતો. મને બારવટું પાર પડે કે ન પડે એની પરવા નથી, મારો ભરોહો તૂટવા ન દેતો. આ ખાનદાની હતી. આમાંથી આપણે જન્મા છીએ. આપણે મારે તમને જાજી સલાહ નથી દેવાની, પણ યુવાનોને એટલું કહું છું કે તમે ગામની બજારમાં ઊભા હોય અને કોક બેન દીકરી પાછું વળે તો સમજી લેવું તમારી જિંદગીમાં ધૂળ પડી છે. યાર ભરોહો રાખજો, વિશ્વાસ રાખજો. નથી ઘણા એમ કહેતા અમારો છોકરો બજારમાં નીકળેતા ગલા બલા બધું બંધ થઈ જાય, એ લુખું કહેવાય. યાર આ ઘણા આવો પાવર કરતા હોય પાછા. એ છોકરાને સમજાવીને વાત તો એક બાજુ રહે. અમારો છોકરો બજારમાં નીકળે તો ગલા બલા બધું, ગલા એટલે પાનની દુકાન હોય ને એને ગામડામાં ગલા કે પાનનો ગલ્લો, દુકાનો નાની નાની, ગલા બલા બધું બંધ થઈ જાય. એ મોટામાં મોટું લુખું કહેવાય કે નીકળે ને ગલા બંધ થઈ જાય. દીકરા તો એવા હોય બજારમાં નીકળેતા બજાર ઉઘડી જાય. યાર આનું નામ દીકરા. દી વાળે કા દીકરા, કાં ધોરી ને કાં ધરા. હારા બળદ હોય ને તોય તમારો હારો દી આવે. કાં ધોરી, ધોરી એટલે બળદ, અને કાં ધરા હારી ધરતી હોય એમાં હારું અનાજ થાય તોય તમારો દી વળે. અને કાં તો જે પરિવારમાં જે કુટુંબમાં હારા દીકરાનો જન્મ થાય ને એ તમારો દી વાળે. આવડું મોટું આયોજન, આવડા મોટા મંડપ, હજારો માણા જમે છે. એકવાર જોરદાર તાળીઓથી વિષ્ણુ ભુવાજી મુકેશભાઈ ને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. યાર એને સારો વિચાર આવ્યો કે મારે શિખરબંધ માનું મંદિર બનાવવું છે, એમાં આવો ડાયરો કરવો છે. રૂપિયા તો બધા આગળ છે, વાપરવા ક્યાં એ મહત્વની વાત છે. પૈસા બધી જ્ઞાતિમાં બધાની આગળ છે. અમુકને નથી દીધા જેવું ન્યાય ભગવાને ઢગલા કર્યા. ક્યારેક અમને એવું છે કે આયા કેમ? આ તો નસીબ છે યાર. ભાગ્ય વિના નર પાવત નાહી, સકલ પદાર્થ હે જગ માહી. તુલસીદાસજીએ ચોપાઈ કીધી, ભાગ્યમાં હોય તો એ મળે, પણ એ પૈસાને સારી જગ્યાએ વાપરવા ને એ ભાગ્યશાળીની વાત છે, એ સંસ્કારની વાત છે. આ તમે કે ખોટું કામ કરવા જાવ ને તમને પેલો વિચાર આવે મારાથી આ ન થાય, એટલે સમજી લઉં હજી તમે સતયુગમાં જીવો છો. તમારા વડવાના આશીર્વાદ ભગવતીના તમારી ઉપર છે. તમને વિચાર આવ્યો કે ખોટું ન થાય, બાકી તો એવું ન થાય લાઈન તોડ કરી લેવો છે. સારો વિચાર આવો ને એ માની અને પરિવારના વડવાની કૃપા હોય છે. આ સજ્જનતા અને સમજદારી જો હાટે વેચાતા હોત તો દોડત લેવા ધનપતિ કો નાણું ખર્ચી નટવર. સજ્જનતા એટલે ઈમાનદારી, ખાનદાની. એ જો બજારમાં વેચાતી મળતી હોત તો રૂપિયા વાળા કામ ડટાના ઘા કરી નો કે અમને આપી દો. સમજદારી અને સજ્જનતા બે જણા બાંધતા હોય, તમે કહો તું તો માણા થાય જાતું કરી દે. એ સમજનો માણા હોય, જાતું કરી દે કે મારા એક માટે કુટુંબ આખું ન બોલે, કુટુંબના વ્યવહાર બગડે, એ મારે નથી કરવું. સમજદારી અને સજ્જનતા હાટે વેચાતા હોત વિક્રમભાઈ તો દોડત લેવા બધા ધનપતિ કો નાણું ખર્ચી નટવર. તો રૂપિયા વાળા વેચાતું લઈ લે. પણ હવે બહુ જાજી વાત તો આમ તો 2.5 કલાક થઈ ગઈ. હિતેશભાઈ તમારો ભાવ એવો છે, બધા મારી વાતોને ધ્યાનથી સાંભળો છો એટલે મને સારી વાતો કરવાનું મન થાય છે. એટલા માટે આ છેલ્લો છંદ યુવાનો માટે, કારણ કે મેં બધી એટલી બધી જ્ઞાનની વાતો કરીશ તો આમને એમ થાય છે ખબરમાં અમારે હેમાળે હાડગાળવા વ્યુ જવું પડશે યાર. ત્યારે યુવાનો માટે બે કડી મને બહુ, એટલે ઈ યુવાન છે મારી ઉંમર થઈ ગઈ, પાછા વેમમાં રહેતા નહીં તમે, હા અંબી જવા ને યાર. ત્યારે મને આ ગીતની બે કડી આ યુવાનો માટે યાદ આવે છે કે મજબૂત રાખું માનડું મારું હયું રહે ભરાય ભરાય આવે છે યાર. આ હું તો એમ કહું હવારમાં મીડિયા વાળા એમ કહેવાના, એકચ્યુઅલી આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા એ તમે નક્કી કરજો ક્યાંથી આવ્યા. પણ ભાવ છે આયા ત્યારે મજબૂત રાખું માનડું મારું હોયું રહે નહીં હાથમાં. જે જે પતિ સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું ને નિદર નો આવતી. પાદર ગુમાવેલ પર આ મન યાદ ચારણ આવતી, મન યાદ એની આવતી.
લાખ લાખ વંદન છે, પણ હું હૃદયથી કહું છું કે રૂડી લગાડીને મને 2 પ્રોગ્રામ દઈ દે એ વાત મારી આગળ કોઈ દી આવે નહીં. અને એવી રીતે હું કોઈ દી ક્યાંય કોઈને સારું લગાડવા બોલ્યો નથી. જેને સમજાય એને સલામ. પણ આજ પણ તમે મોટણના પાદરમાં જાઓ, મોટણની મેલડી છે. આજ તમે વિરોચનનગરના પાદરમાં જાઓ, મને ગૌરવ સાથે કહેવા જો આયા આ ભગવતી, આ કનુ ભુવાજી, મારો ડાયરો હતો વિરોચનનગરમાં અને એમાં એમની એન્ટ્રી થઈ. એટલે ભુવાજી આવ્યા ને તો આવી અને હું તો જોઉં, મેં કીધું ભુવાજી ક્યાં બેઠા છે, ભુવાજી ક્યાં બેઠા છે. આવી અને ખૂણામાં જગ્યા હતી તો ખૂણામાં બેહી ગયા. સાહેબ, જેના જીવનમાં કોઈ દી મોટાઈ નથી ને ઈ ભગવતી જેના બાવડે બેઠી છે, જેના હાથમાં બેઠી છે, જેને કોઈ દી મોટાઈ નથી લીધી કે મને મોટાઈ મળે, મને સન્માન મળે, મને માન મળે, એ ક્યારે એના મગજમાં નથી રાખ્યું. ઝૂંપડું હોય અને ઝૂંપડા વાળા એમ કે બાપા પધારવાનું છે તો ઝૂંપડે આવીને અને પાથર્યા વગર સાહેબ ધૂળમાં પનોઠી વાળી લીધી છે. અમે આના આશિક છીએ, આના ગુણ ગાવાનું મન થાય છે. કનુ બાપા, તમારી સરળતાને અમારા લાખ લાખ વંદન છે. દુનિયામાં બધુંય મળે અને સરળતા છે ને એ તો લોહીમાં આવે છે. તળજા બાપાના આશીર્વાદ છે પેઢી ઉપર. આજે મોટણની મેલડી જો હોકારા દેતી હોય ને તો એનું કારણ એ સરળતા છે, એની નમ્રતા છે, એનો વિવેક છે. એ રૂપિયા વાળો હોય તો એના બરાબર છે, અને કોઈ ગરીબ આવીને ધાહ નાખે તો એના માટે એટલું જ માન છે. એવું નથી કે બહુ પૈસા વાળો આવ્યો તેને માન દેવાના, ગરીબ માણા નથી નહીં. આ જાય છે ને રાખ્યું છે જીવનભર, એટલા માટે અમને લાખ લાખ વંદન કરવાનું મન થાય છે. ત્યારે શરૂઆતથી ઘોળ કરે છે. આ વડીલનું નામે ભૂલી ગયો, ગોપાલ ગાતો ત્યારથી એમની મોજ જુદી છે. આ બધાયને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો યાર. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં. મારા દેશની આ યાર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. કરતો જાવ કનુ બાપા, આ છંદુ ગાવ ને એ એક દી ભગવાન ભૂલો પડ્યો હતો વીરપુરના પાદરમાં. જલારામ બાપાને કીધું કે તમે એવા મોટા ભગત હોય તો આપી દો, એવા દાતાર હોય તો તમારી વીરબાઈને. બાવડું પકડીને કીધું તું તારામાં ત્રેવડો હોય તો લેતો જા. ભગવાન તો નીકળ્યા લઈને હિમાડે પૂગ્યા. ભગવાનને વિચાર આવ્યો હવે જાવું કે વીરબાઈ માને લઈને. એટલે જોડી ચીપીઓ આ બધું જે ભગવાન આવ્યા હતા સાધુના વેશમાં, એ બધું વીરબાઈ માના હાથમાં આપ્યું. કીધું કે લ્યો તમે રાખો, હું હમણાં આવું છું એમ કરીને વયા ગયા. આ વાતને વર્ષો વયા ગયા, હજી પાછા નથી આવ્યા. હજી જોડી વીરપુરમાં પડી છે. ત્યારે કવિ આ દુહામાં છંદમાં કીધું, કેવો હતો મારો જલારામ વીરપુરના પાદરમાં.
ભાગ્યા સાંભળજો ભગવાન ભાગ્યો ભગત થી ભોચ ભારો ભાર છે ધન ધન ભૂમિ વીરપુર ની જા સંત તો જલિયાણ છે જા સંત તો જલિયાણ છે જય મોટન ની મેલડી તમને કહી દઉં રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે હવારમાં ચાંદલો કરવાનો હતો ગાદી ઉપર રામને ત્યાં કીધું મારા ભરતને ગાદી અને રામને વનવાસ તો હવારમાં ચાંદલો કરવાનો હતો રાત તિલક થવાનું હતું રાજ્યાભિષેક થવાનો હતો ત્યાં ભગવાને કીધું મારી માં બોલે ને મારો બાપ કે કરવાનું છે અટાણે 2-5 લાખ રૂપિયા હાટું હું માલી નાખીશ અરે તારી ભલી થાય તારો બાપનો દીકરો છે યાર એની સામે તરવારું તાણતા તમે રૂડા લાગો ભાઈ વગરનું ભેકાર મને કડવું લાગે કાગડા એ માટે મને યાદ આવે ભરતના રામનો પ્રેમ જોવા કડીમાં રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે આજના પિતાની પાળવાઈ વિકટ વનમાં જઈ વસે જાગી સુતો વૈ ભવતણા સીતાને મારા દેશની આ આર્ય ધમની અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં પ્રેમના પડઘા પડતા હોય એવી ભગવતી માં મેલડી તળજા બાપાએ 24 કલાક સુધી હાથમાં માળાના બેરખા લઈ અને મેલડી 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 કર્યું ને તઈ દુનિયા તળજા બાપાના પગમાં માથા મૂકે છે કે આ તો તળજા બાપાની મેલડી આ તો મોટનની મેલડી જેના હાથમાં માળાનો બેરખો લઈ અને સાહેબ એટલે તળજા બાપાને સમાજના ભગવાન કીધા છે જેને પોતા માટે નહીં આ બધા વડીલો આમાંથી કંઈક નામ રહી જાય મારાથી આ બધા વડીલોને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો યાર હવે હવની રીતથી આ રાજને અંજવાળી છે કોઈએ દીવડા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે યાર બધા ભેળા થાય ને એમાં અંજવાળું થાય છે કોઈ એકલાથી ન થાય એટલે આયા આવડી મોટી મહેનત કરીને આવડું મોટું મુકેશભાઈ તમે જે કાર્યક્રમ વિષ્ણુભાઈ કર્યો એ બદલ આપને પણ સલામ છે ખારા કામમાં જે રૂપિયા વપરાણા છે ત્યારે મને આ કડી યાદ આવે
ભગવતી કાળકા બિરાજે છે છેલ્લે બે કડીમાં ભગવતી શિવ અને શક્તિ નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ અરે નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગિરાજ્ઞાન ગોતિત મીસમ ગિરીસમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. એ ભગવાનને યાદ કરવો છે સનાતન ધર્મનો બાપ એટલે ભોળોનાથ. પણ બધા બહેનો બેઠા છે એટલે વાત કરી દઉં કે દીકરાને પોતાના દીકરાને ખાંડી નાખ્યો. ગોપાલા વાત તો બહુ જાણીતી છે, જુનાગઢ પડખે બિલખા ગામ છે કનુ બાપા. આ વાત બહુ જાણીતી છે, બહુ જૂનું ભજન ગવાતું અહીંથી હાલડું ગવાતું. આપણા દિવાળી બેન ભીલ હાલડું બહુ સારું ગાતા કે મારા હાલડે પડી હડતાલ કુંવર ચેલૈયા. પદ્મશ્રી નો જેને એવોર્ડ મળ્યો હતો એ દિવાળી બેને બહુ સારું ગાયું. પણ હવે સાંભળજો વાત. દીકરાને ખાંડી નાખ્યો. સાધુને કીધું કે મારો દીકરો ખાંડીને તમને ખવડાવી દો. હવે કે બીજો દીકરો છે કે ના, કે અમે વાંજિયાના ઘરનું ક્યાં ખાઈ છીએ. જે માને કોઈ વાંજિયાનું મેણું મારે એ માની પીડા કેવડી હોય. આ વાત બાપને ન કરાય, આ વાત તો માને કરાય. કનુ બાપા વાતની મર્યાદા હોય, પણ તું મારો બાપ ઠેકાણે છો. એ સાધુ એ સંત, એટલે હું તને વાત કરું છું. ને એક દીકરી વાણિયાની નવકાર મંત્ર ભણવા વાળા વાણિયાની દીકરી એક સાધુને કહે છે. શું કીધું સાંભળજો આ કડીમાં. કે જે બાપ જાણી મારો બાપ જાણી તને કહું છું બાબા, એ મારા પેટ સે મહિના 5 પણ આશરો સીતા રામ નો જેને, આશરો સીતા રામ નો જેને ઉની નો આવે આજ બેઠો હવે ચાશમાં બાવા, તન જીમા વિના દવ નહીં જાવા. બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5. આ વાત હું માને કરી શકું. આ વાત બાપની આગળ ન થાય. બાળકનો જન્મ 9 મહિને થાય, પણ મારા પેટમાં 5 મહિનાનું બાળક છે. તું જો મને વાંજિયાનું મેણું મારીને, તું મેણું મારાથી ખવાય નહીં. 5 મહિનાનું બાળક જે મારા ઉદરમાં છે એ હાથમાં કટારી લઈ અને વાણિયાની દીકરી ઉપર રહી ગઈ. મારા ઉદરમાંથી 5 મહિનાનું બાળક કાઢીને તારી સામે મૂકું, પછી તો મને વાંજિયા નહીં કે ને, પછી તો મને વાંજિયાનું મેણું નહીં માર ને, પછી તો જમી લેશો ને. તમે સાધુને કીધું. હા ભણજો આ પરાકાષ્ઠા કેવી છે. શું કીધું આ દીકરીએ કે જી બાપ જાણી તને કહું છું બાવા, એ મારા પેટ છે મહિના 5 પણ આશરો સીતા રામ નો જેને, આશરો મારા શ્યામ નો જેને ઉની નો આવે આજ બેઠો હવે ચાશમાં બાવા, તન જીમા વિના દવ નહીં જાવા. આહા ભગવાન ધ્રુજવા મંડી ગયાના દાખલા છે. આ દીકરીએ, આ દેશની દીકરીએ ભગવાનને ધ્રુજાવી દીધો. અને હવે સગાળતા શું બોલે છે એ છેલ્લી કડીમાં સાંભળજો કે મારો દીકરો ખાંડી દેવો પડ્યો તો આ સાધુ એમ કે શકું જમવા નહીં રોકાવ તો મારા કયા જન્મના પાપ ફૂટ્યા. આ શબ્દો સાંભળજો. સગાળસા બોલ્યો છે કે જી સગાળું સાગે જ પ્રગટ્યા મારા એ પૂર્વ જન્મના પાપ. આ જન્મમાં મેં પાપ નથી કર્યા. કનુ બાપા સગાળસા બોલ્યા છે કે મારા ગયા જન્મના પાપ હશે, નકર મારા આંગણે આવું થાય. મારો દીકરો મારી નાખ્યો, એને ખાડીને ખવડાવ્યો, તો આ સાધુ હઠ લઈને બેઠા છે. શું બોલ્યો સગાળસા કે સગાળસા કે પ્રગટ્યા મારા એ પૂર્વ જન્મના પાપ. કાં તો મેં બ્રહ્મ સંતાપા અન કાં તો મારા માને બાપ ડુંગરિયા દામ લગાડ્યો. આ બાવે મારો ખેલ બગાડ્યો, આ ડુંગરિયા દામ લગાડ્યો અને આ બાવે મારો ખેલ બગાડ્યો. ત્યારે ભગવાન આવી તો ઘણી બધી વાતો છે. બીજો મુકેશભાઈ ડાયરો કરો ને તેથી વળી પાછી કઈક બીજી નવી વાતો લઈને તમારી સામે આવીશ. મળશું મેલે ખેલે અને મળશું ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ એક દી ધરતી ઢગ થઈએ. જીવતા હશું તો ભગવાન ભેળું કરાવે. ત્યારે મોટરની મેલડી, મોટરની મેલડી.
ભોગવે મેલી મેલા થાય પણ જેના ભેળે ભેળે હોય મારી મોટણની મેલડી એ એના દુઃખ ને દારિદર મટી જાય મેલડી રમે મારી મેલડી રમે લોઢાના દાંત વાળી મેલડી રમે મારી દૂધ પીલે ભગલા દૂધ પીલે ભગલા દૂધ પીલે ભગલા દૂધ પીલે ભગલા આજ તમે વિરોચનનગર જાઓ એટલે તળજા બાપાની મોટલની મેલડી તરીકે ઓળખાય. એથી આગળ ભગતનું ગામ સાયલા જાઓ તો અમારી અણદા ભગા અણદાની મેલડી થઈ ઓળખાય. આહા માતાજીને મનાવે છે, માતાજીને મનાવે છે. સાંભળજો હે ભગલા દૂધ પી લે, ભગા અણદાની મેલડી. અને ભગલા તું દૂધ પી લે કે પણ ઠાકોર સાહેબ મારી ભેંસ લઈ ગયા છે. માં મારી ભેંસ પાછી ન આવે, હું રાજાને કઈ કરી ન આપું. આ તો સત્તાવાળા છે, મોટા માણસો છે કે તારી બહેને પાછી લઈ આવીશ. ભગલા દૂધ તો પી લે, હું મેલડી તારી ભેળી હાલીશ. તું ઉપાધિ કરીમાં એને શું કીધું મેલડી સાંભળજો સમજાવ. દૂધ પી લે ભગલા દૂધ પી લે ભગલા દૂધ પી લે ભગલા દૂધ પી લે ભગલા પી લે ભગલા ભગલાની દેવી ભગલાની દેવી ભગલાની દેવી સાઈલાની દેવી દેવી.
તારી મેલડીના ધામમાં એટલા કડી એક વળી પાછો યાદ કરી લઉં બોલા મારી મેલડીના ધામમાં ગોકુળ જાવો ગિરધારી તમે ગોકુળ જાવો ગિરધારી તમે ગોકુળ જાવો ગિરધારી તમે ગોકુળ જાવો રાણો મારો રાણા નીરી તેરે એ ગરવી ગુજરાત ની ગાથા લીલુડા જા પડી જા માથા કાળી અંધારી આમાં કાંઈ હું જ નહીં એવી વરણ માથે પડી રાત કાળી અંધારી હવે તમે તમારે ચા આપી દો યાર હવે મામલો મેદાન નથી કાળી અંધારી આમાં કાંઈ હું જ નહીં એવી વરણ માથે પડી તે જાગતી જો તુજ મઢડાટી में તે જાગતી જો તું એ અમારા મઢડાટી में હવે આયુ ઉગી પર ભાત લાખાર એ લાખાર લોબડી વાળી અન ભજા તું ને ભેળી જાવાળી હો નલમા તું આબ કપાળી અન ભજા તું ને ભેળ